Namaste students. In last video, I complete chapter number 2 from your syllabus. Now, in this video, I am going to explain next topic from chapter number 3 that are get and post method, then cookies, session, server variable and PHP components. In that, first I am explaining get and post method, which I already actually completed. That one is 23 and 24 number program, get and post method. I also gave one exercise, that one registration form. આપણે આ ટોપિક ઓલરેડી જોઈ જ ગયા છીએ, પણ થોડોક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ફરીથી આપણે એક વખત એ ટોપિક જોઈએ છીએ, પણ આ વખતે લોગિન ફોર્મ લઈએ છીએ અને બે ડિફરન્ટ પેજમાં કોડ રાખશું. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. આપણે ગેટ એન્ડ પોસ્ટ મેથડ, હું અહીંયા પોસ્ટ મેથડ યુઝ કરું છું કે ગેટ મેથડ યુઝ કરું, બે નો આઉટપુટ આપણને સેમ જ મળવાનું છે. સો અત્યારે હું પોસ્ટ મેથડ યુઝ કરું છું અને લોગિન ફોર્મ જે આપણું છે એ આપણે અહીંયા લઈએ છીએ. લોગિન ફોર્મ હેડિંગ આપણે આપેલું છે, નેમ ફોર્મનું F1 આપ્યું છે, એક્શનમાં અત્યારે બ્લેન્ક રાખ્યું છે, મેથડ જે છે પોસ્ટ રાખી છે, ટેબલ હાઇટ વિડ્થ અલાઇનમેન્ટ બોર્ડર આ બધું સેટ કરાવડાવેલું છે, યુઝર નેમ અને ઇનપુટ ટેગ, ત્યાર પછી પાસવર્ડ અને ઇનપુટ ટેગ, એની ટાઈપ આપણે પાસવર્ડ. બેના નેમ જે છે ધ્યાનમાં રાખવા જેવા, યુ નેમ અને PASS, અને લાસ્ટમાં સબમિટ બટન. આટલું આઉટપુટ આપણે જે છે HTML નું એ જોઈ લઈએ. જે આપણી ફાઇલનું નેમ છે એનું 78 login.php, એના ઉપર ક્લિક કરીએ છીએ એટલે આપણને ફોર્મ મળી જાય છે. હજી એક આમાં આપણે હેડિંગ એડ કરાવડાવી દઈએ અને હાઇટ થોડીક એના માટે ઇન્ક્રીઝ પણ કરી દઈએ 150. ઓકે, ચેક કરી લઈએ. આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આઉટપુટ છે. યસ, હેડિંગ જે છે હજી સેન્ટરમાં લેવાની રિક્વાયરમેન્ટ છે. સો અલાઇન ઇક્વલ ટુ સેન્ટર. ઓકે, લોગિન ફોર્મ, એન્ટર યોર યુઝર નેમ ઓર એન્ટર યુઝર નેમ, શોર્ટ કરીએ આપણે થોડું. એન્ટર યુઝર નેમ, એન્ટર પાસવર્ડ અને લાસ્ટમાં સબમિટ બટન. ઓકે, આટલું આપણે ડિઝાઇન કમ્પ્લીટ કરી દીધું. હવે સબમિટ ઉપર ક્લિક કરે એટલે એ આપણે PHP નો કોડ જે છે એ બીજા પેજમાં આપણે અપ્લાય કરવો છે. સો પહેલા એનો કોડ લખીએ અને અહીંયાથી પેજ આપણે એક્શન એનું આપી દઈએ. આપણે એક્શન આપશું 78 login 1 PHP. ઓકે, એટલે જ્યારે સબમિટ ઉપર ક્લિક કરશે ત્યારે એ કયા પેજ ઉપર જશે? login1.php પેજ પર જશે અને ત્યાં આપણે કોડ અપ્લાય કર્યો હશે લોગિનનો, એ કોડ કોલ થશે. ઓકે, અહીંયા આપણે પહેલા તો રિક્વાયરમેન્ટ છે એક યુઝર નેમ અને પાસવર્ડ જે લાસ્ટ પેજમાંથી છે એ પહેલા ગેટ કરાવડાવવા પડશે જ્યારે આ પેજ લોડ થાય છે ત્યારે. તો એક વેરિયેબલ લઈ લઈએ, યુ નેમ નામનું જ વેરિયેબલ લઈ લઉં છું, ઇક્વલ ટુ $_post બ્રેકેટમાં સિંગલ કોટમાં આપણે પાસ કરશું કંટ્રોલનું નેમ જે છે યુ નેમ, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. કંટ્રોલ નેમ યુ નેમ છે અને અહીંયા PASS છે. આપણે બેના નેમ અલગ રાખીએ. આ વેરિયેબલ છે, આપણે જે નેમ રાખવું એ નેમ રાખી શકીએ છીએ. એવી રીતના અહીંયા પાસવર્ડ વેરિયેબલનું નેમ રાખી દઉં છું, ઇક્વલ ટુ $_post ઇન બ્રેકેટ સિંગલ કોટ PASS, આપણા કંટ્રોલનું નેમ. ગેટ કરાવડાવી એક વેરિયેબલમાં આપણે વેલ્યુ લઈ લીધી છે. નાઉ વી આર ચેકિંગ ધેટ યુઝર નેમ એન્ડ પાસવર્ડ. અત્યારે આપણી પાસે કોઈ ડેટાબેઝ કેવી રીતના નથી, તો આપણે એક ફિક્સ વેલ્યુ સાથે મેચ કરાવડાવીએ છીએ. ફિક્સ વેલ્યુ એવું રાખીએ કે એડમિન યુઝર નેમ હોય અને પાસવર્ડ એડમિન હોય તો જ લોગિન થઈ શકે, અધરવાઇઝ લોગિન ન થઈ શકે. સો આપણે અહીંયા ચેક કરાવડાવીએ ઇફ કન્ડિશનમાં, ઇફ યુઝર નેમ ઇક્વલ ટુ ઇન ડબલ કોટ if it is admin and also
password equal to is admin, then and then user can log in or user can access other pages. અહીંયા આપણે આપી દઈએ વેલકમ ટુ અવર વેબસાઇટ. અત્યારે જસ્ટ એવો એક મેસેજ આપીએ છીએ, એલ્સ echo please enter correct username and password. ઓકે, આવો એક આપણે અહીંયા મેસેજ આપીએ છીએ. સો એક પેજમાં આપણે PHP નું કોડિંગ રાખેલું છે, એક પેજમાં આપણું HTML નું કોડિંગ રાખ્યું છે, બેયનું એક્સટેન્શન .php જ છે. હવે આપણે રન કરાવડાવીએ. રિફ્રેશ આપું છું. યસ, અહીંયા હું અત્યારે એન્ટર કરાવું છું એડમિન. અહીંયા હું આપી દઉં છું એડ એ જસ્ટ સિમ્પલ આપું છું. સબમિટ ઉપર ક્લિક કરું છું તો મને તરત મેસેજ આવી જાય છે, પ્લીઝ એન્ટર કરેક્ટ યુઝર નેમ એન્ડ પાસવર્ડ. હવે આપણે અહીંયા એન્ટર કરાવીએ એડમિન અને એડમિન. સબમિટ ઉપર ક્લિક કરું છું તો મેસેજ આવી જાય છે, વેલકમ ટુ અવર વેબસાઇટ. હોપ સો કે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. આપણે આ જ ટાઈપનું કોડિંગ પહેલા જોઈ ગયા છીએ, પણ સેમ પેજમાં જોઈ ગયા હતા. આ અત્યારે આપણે બે ડિફરન્ટ પેજમાં કોડિંગ રાખ્યું છે. નાઉ યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ. અત્યારે યસ, મેં પોસ્ટ મેથડ યુઝ કરેલી હતી. જો ગેટ મેથડ યુઝ કરો, અહીંયા ગેટ મેથડ યુઝ કરો તો $_ આવશે આ બંને જગ્યાએ, રાઈટ? તો જે આપણે મેથડ યુઝ કરતા હોય એ ત્યાં અપ્લાય કરવાની છે. બાકી સેમ પ્રોગ્રામ રહેશે. જનરલી પાસવર્ડ છે, જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન્સ કાંઈ હોય તો એવી રીતના પાસ ન થવી જોઈએ જનરલી. સો આપણે આ ટાઈમે બેટર કે પોસ્ટ યુઝ કરવું જોઈએ, પણ તમારે બે મેથડ ચેક કરવાની છે. સો એટલા માટે અહીંયા બંને મેથડ ચેક કરી રાખીને જોઈ જજો. એકવાર પોસ્ટ અને સેકન્ડ ટાઈમ આપણે બીજી વાર રાખશું એ ગેટ રાખશું. નાઉ યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ. Now I am scrolling. Second file of this program. તમને મેં અહીંયા એક એક્ઝામ્પલ કરાવડાવ્યું છે. આની પહેલા એક એક્ઝામ્પલ આપણે ગેટનું એક પોસ્ટનું એક્ઝામ્પલ જોઈએ છીએ. એક્સરસાઇઝમાં આપેલું છે, અને વધારે તમારે રેફરન્સ જોવો હોય તો તમારી બુકમાં પણ થોડીક ડિટેલ્સ આપેલી છે. એમાં બીજા થોડાક પ્રોગ્રામ્સ પણ આપ્યા છે, તમે રિફર કરી શકો છો, જોઈ શકો છો અને પરફોર્મ પણ કરી શકો છો. એમાં ડિફરન્ટ કંટ્રોલ્સ સાથે અલગ પ્રોગ્રામ્સ આપ્યા છે. સો હું કહીશ કે PHP જે છે એમાં તમારે બધા પ્રોગ્રામ્સ, મેક્સિમમ વધારે પ્રોગ્રામ્સ કરવા જોઈએ. સો આ બધા પ્રોગ્રામ્સ પણ તમને ત્યાં કોડ સાથે જ આપેલા છે સીધો, એટલે તમે ડાયરેક્ટ ચેક કરી શકો છો, તો એ ચેક કરજો. નાઉ આઈ એમ સ્ટાર્ટિંગ નેક્સ્ટ ટોપિક, ધેટ વન ઇઝ કુકીઝ. નેક્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ, જે છે કુકીઝ. કુકીઝની રિક્વાયરમેન્ટ શું છે, કુકીઝનો યુઝ શું છે, એ આપણે વન બાય વન જોઈએ. ફર્સ્ટ વન, કુકીઝની રિક્વાયરમેન્ટ શું કામ એની જરૂર પડી? Because HTTP is a stateless protocol. That is, any data you have stored is forgotten about when the page has been sent to the client and connection is closed. It took a little work to find a solution to the problem. એટલે કે HTTP જે છે એક સ્ટેટલેસ પ્રોટોકોલ છે, અને એમાં કોઈ પણ ઇન્ફોર્મેશન જે છે એ સ્ટોર કરીને રાખી શકાતી નથી. સો જ્યારે પણ ડેટાની રિક્વાયરમેન્ટ હોય ત્યારે કનેક્શન એસ્ટાબ્લિશ થાય છે, ડેટા સેન્ડ થઈ જાય છે અને કનેક્શન ક્લોઝ થઈ જાય છે. એને રિલેટેડ બીજો કોઈ રેફરન્સ જે છે એ ત્યાં હોતો નથી. સો આવો એક એમાં પ્રોબ્લેમ, એને રિલેટેડ કોઈ પણ ડિટેલ્સ જોતી હોય તેમાં પ્રોબ્લેમ્સ વધારે થતો હતો. સો Netscape put a solution into their browser known as cookies, teeny bits of information that a website could store on the client's machine that were sent back to the website each time a new page was requested. Again, I am repeating this important. Netscape put a solution into their browser known as cookies.
Now listen, teeny bits of information that a website could store on the client's machine that were sent back to the website each time a new page was requested. Without asking you, they are storing information on your computer. I mean, website is storing information on your computer and it's a teeny bits એટલે કે બહુ અમુક નાની એવી સાઇઝ હોય છે કે કેબી માં હોય ડેટા કે જે તમને પૂછ્યા વગર તમારા કોમ્પ્યુટરમાં ડેટા સ્ટોર થાય છે અને જ્યારે પણ એ પેજને રિક્વેસ્ટ ફરીથી વેબસાઇટને રિક્વેસ્ટ કરવામાં આવે ત્યારે એની સાથે ઇન્ફોર્મેશન સેન્ડ થતી હોય. Cookies earn a bad name at first because they allowed people to track how often a visitor came to their site, what they did on the site, and such, and many people believed that cookies signaled the end of privacy on the web. So, some clients specifically configure their browser to reject cookies, believing for one reason or another that they are malicious and there is nothing you can do about this. That person's browser will not be able to store your data. When creating cookies, you specify how long you want it to be valid for, and once done, the cookies remains in place until that date when it expires. એટલે કે આપણે કુકીઝ બાય ડિફોલ્ટ તો એક્ટિવ જ હોય છે, બ્રાઉઝરમાં પણ એને ડિસેબલ કરવી હોય તો આપણે ડિસેબલ કરી શકીએ છીએ. તો એને રિલેટેડ કોઈ ઇન્ફોર્મેશન જે છે એ સ્ટોર જે વેબસાઇટને કરવી હોય તો વેબસાઇટ એને રિલેટેડ ઇન્ફોર્મેશન સ્ટોર નહીં કરી શકે. સો યુઝર જે છે એ પોતાની સાઇટથી નહીં ડિસેબલ કરી શકે છે. તો ઇમ્પોર્ટન્ટ એવું કોઈ પ્રોગ્રામિંગ જે છે કે એના ઉપર ડિપેન્ડન્ટ હોય એવું પ્રોગ્રામિંગ ન થઈ શકે. અને પ્રોગ્રામિંગ જ્યારે કરતા હોય ત્યારે કુકીઝ કેટલો ટાઈમ સુધી આપણે સ્ટોર રાખવી છે એ પણ સેટ કરાવડાવી શકીએ છીએ. પછી એનો યુઝ થઈ ગયો હોય ત્યાર પછી રિક્વાયરમેન્ટ ન હોય તો પણ જ્યાં સુધી એ ડેટ નહીં આવે ત્યાં સુધી કુકીઝ એ કમ્પ્યુટર ઉપર સ્ટોર રહેશે જ. Generally, cookies is not dangerous for our data or for our computer. A website can only read data it stores. વેબસાઇટ જે છે કુકીઝમાં ડેટા સ્ટોર કરાવડાવેલા છે એ just read કરી શકે છે and it can only store a small amount of data. The only possible danger to cookies is that they can store information about you without you realizing it. A website can track how often you visit, what time you visit at, what banners you clicked, etc. Information can be stored on your computer. However, they cannot read your credit card number or read your fridge or anything of the sort. એટલે કે જે ઇમ્પોર્ટન્ટ ડેટા છે એ ક્યારેય એમાં સ્ટોર નથી હોતો. લાઈક ક્રેડિટ કાર્ડ રિલેટેડ ડિટેલ્સ છે કે ટ્રાન્ઝેક્શન્સ રિલેટેડ કોઈ ડિટેલ્સ છે. Cookies are automatically sent to the web server. Each time a user visits you, that means that once we place our cookies, our visitor's browser will automatically send the contents of that cookies across to us each time they view our message board index, and PHP will read the value into the cookies super global array. The nice thing about cookie is that they are decentralized. You do not need to worry about creating database to hold information or adding and removing rows. You just store the data and check whether it is set. For example, use cookies to store how users want their message board index sorting, what order they like their news printed, etc. મીન્સ કે જનરલી જે કોઈ યુઝર જે છે વિઝિટ કરે છે વેબસાઇટ તેને રિલેટેડ ઇન્ફોર્મેશન જે છે સ્ટોર કરીને રાખી શકે છે વેબસાઇટ અને રિક્વાયરમેન્ટ હોય ત્યારે એ બધો ડેટા એ લોકો જોઈ શકતા હોય છે. Now, how can we create one cookie? To create a cookie, there is one function name is set cookies. I am giving syntax of it, which provides set cookies function to set a cookie.
This function require up to 6 arguments and should be called before HTML tag. For each cookies, this functions has to be called separately. એટલે કે HTML tag જે આપણો આવતો હશે એની પહેલા જ આપણે cookies જે છે એ ક્રિએટ કરવી પડશે. સેટ કુકીનો એક ફંક્શન આવે છે, એમાં ટોટલ 6 આર્ગ્યુમેન્ટ્સ છે. આપણે એની સિન્ટેક્સ શું છે એ જોઈ લઈએ. સેટ cookies, first argument is name. This sets the name of the cookies and is stored in an environment variable called http environment variable http underscore cookie underscore variables. This variable is used while accessing cookies. આ cookie આપણે ક્યારે એક્સેસ કરાવડાવી હોય ક્રિએટ કર્યા પછી તો આ વેરિયેબલ ઓર ડાયરેક્ટલી કુકીનું નેમ જે છે એનાથી એક્સેસ કરાવડાવી શકીએ છીએ. સેકન્ડ આર્ગ્યુમેન્ટ ઇઝ વેલ્યુ. This sets the value of the named variable and is the content that you actually want to store. Our actual content, our actual data is value. Just we need to set first name and then its value, because many cookies we can create in one site and there are many sites we can access, right? Like આપણે ઘણી બધી એક્સેસ કરી શકીએ એવી વેબસાઇટ હોય છે અને જે આપણે યુઝ કરતા હોઈએ છીએ વેબસાઇટ, તો એમાંથી દરેક વેબસાઇટ જે છે એ ઘણી બધી કુકીઝ સ્ટોર કરાવડાવી શકે છે અને દરેકના નેમ જે એવી રીતના એની વેલ્યુ હોય. Then next one is expiry. Expire. This expire specify a future time in seconds. Since 0 hour 0 minute 0 seconds on 1st January 1970 1st January આપણે આગળ જોઈ ગયા છીએ, એ રીતે ત્યાંથી ને એ ટાઈમ કેલ્ક્યુલેટ થઈ અને સ્ટોર કરાવડાવી શકે છે. આફ્ટર ધીસ ટાઈમ કુકી વિલ બીકમ inaccessible. એટલે આપણે અહીંયા જે ટાઈમ પાસ કરીએ એ 1970 થી કાઉન્ટ એ રીતના થશે. If this parameter is not set, then cookies will automatically expire when the web browser is closed. એટલે કે જો આપણે અહીંયા કોઈ ડિટેલ્સ પાસ નથી કરતા તો જેવું વેબ બ્રાઉઝર ક્લોઝ થશે એ જ સાથે એમાંની જે કઈ વેલ્યુ હશે કુકી હશે એ રિમૂવ થઈ જશે. નેક્સ્ટ વન ઇઝ path. This specifies the directories for which the cookies is valid. A single forward slash character permits two cookies to be valid for all directories. Forward slash એટલે કે આપણે આ forward slash જે છે એ એપ્લાય કરીએ એટલે all directory માટે એ valid થશે. Next one is domain. This can be used to specify the domain name in very large domains and must contains at least 2 periods to be valid. All cookies are only valid for the host and domain which created them. And the last one is security. This can be set to 1 to specify that the cookies should only be sent by secure transmission using HTTP, otherwise set to 0, which means cookie can be sent by regular HTTP. એટલે કે આપણે ટુ ટાઈપના પ્રોટોકોલ જોઈ ગયા છે, HTTPS અને HTTP. સિક્યોર ટ્રાન્સમિશન આપણે 1 સેટ કરાવડાવશું તો સિક્યોર ટ્રાન્સમિશન એટલે કે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોરનો યુઝ કરીને જ પાસ થશે અને 0 સેટ કરાવશું તો HTTP નોર્મલી આપણે જે યુઝ કરતા હોય એના થ્રુ પણ ટ્રાન્સફર થઈ શકે છે. ઓકે, હવે આપણે થોડાક પ્રોગ્રામ્સ જોઈએ એના. આ તમારે એની સિન્ટેક્સ લખવી હોય તો તમે અહીંયા લખી શકો છો. અહીંયા એક આપણે 3-4 પ્રોગ્રામ જોશું. એમાંનો એક પ્રોગ્રામ અત્યારના ફર્સ્ટ પ્રોગ્રામ જે લીધો છે એ કુકીઝ ક્રિએટ કરવાનો લીધો છે. ટુ સેટ કુકીઝ ઓર ટુ ક્રિએટ કુકીઝ, ફર્સ્ટ વી નીડ ટુ set cookies before HTML tag. So here I am using PHP tag start and over, and in that set cookies function I am creating 2 cookies. First with name value is ABC. અહીંયા આપણે જે set cookies કરાવડાવીએ છીએ ફંક્શન એમાં આપણે એનું
નેમ પાસ કરીએ છીએ, કુકીનું નેમ આપ્યું છે અત્યારે, અને એમાં વેલ્યુ જે છે એ એબીસી આપી છે. એવી રીતના બીજી કુકી જે ક્રિએટ કરી છે એનું નેમ આપ્યું છે એજ, અને એની વેલ્યુ આપી છે 18, રાઈટ. ત્યાર પછી જે છે આપણે એક્સપાયર જે ટાઈમ એનો છે એ પાસ કર્યો છે, એટલે કે કરંટ ટાઈમ ફંક્શન લઈ લેશે, અને પ્લસ 3600 પાસ કર્યા છે. કરંટ ટાઈમ પ્લસ 3600 સેકન્ડ્સ પાસ થયું છે, રાઈટ. ટોટલ 3600 સેકન્ડ્સ, એટલે કે 1 અવરનો ટાઈમ જે છે એ આપણે સેટ કરાવડાવ્યો છે. 1 મિનિટ 60 સેકન્ડ્સ મલ્ટીપ્લાય બાય 60 મિનિટ્સ, એટલે કે 3600 સેકન્ડ્સ પાસ કરી છે કરંટ ટાઈમથી. દેન પાથ, એટલે કે ફૂલ ડિરેક્ટરી માટે અહીંયા સપોર્ટ કરશે. ડોમેન આપણે બ્લેન્ક રાખેલું છે, સિક્યુરિટી 0 રાખેલી છે, દેટ મીન્સ કે એચટીટીપી સાથે સપોર્ટ કરશે. તો આપણે આવી રીતના 2 ક્વિઝ જે છે એ ક્રિએટ કરાવડાવી છે. કદાચ આ પછીની કોઈ ડિટેલ્સ ન એન્ટર કરાવડાવો તો પણ ચાલશે. સેટ કુકિંગ ફર્સ્ટ નેમ આપો, સેકન્ડ એબીસી આપી દો, પછી કોઈ વેલ્યુ પાસ નથી કરતા તો પણ વેલિડ થશે. અને આપણે અહીંયા તો જસ્ટ એટલો જ મેસેજ આપ્યો છે ઇકોમાં સેટ કુકીઝ, સો ઇટ વિલ જસ્ટ ડિસ્પ્લે વન મેસેજ cookies is set. Now let's check its output. આપણને મેસેજ આવી જાય છે કે નહીં? સેટ કુકીઝનો મેસેજ આવી જાય છે. Now you can take screenshot of this program, cookies first program, to set the cookie. Okay, next one, આપણે જે કુકીઝ ક્રિએટ કરાવડાવી છે એ ક્રિએટ થઈ ગઈ છે કે નહીં એ ચેક કરાવડાવીએ. સો લેટ્સ ચેક એક્સેસિંગ કુકીઝ વિથ PHP ઇઝ સેટ. આપણે ફંક્શન હમણાં જોઈ ગયા, એના થ્રુ કોઈ વેરિયેબલની વેલ્યુ સેટ છે કે નહીં એ ચેક કરી શકીએ છીએ. સિમિલરલી એવી રીતના $_get કે $_post છે એ સેટ કરાવડાવેલું છે, એના થ્રુ આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ લાસ્ટ પેજમાંથી જે તે કંટ્રોલની વેલ્યુ સેટ છે કે નહીં, વેરિયેબલ સેટ છે કે નહીં આ જોઈ શકીએ. એવી રીતના કુકીઝ સેટ છે કે નહીં એ પણ ચેક કરાવડાવી શકીએ છીએ. આપણે અહીંયા નેમની કુકી જે છે એ ચેક કરાવડાવીએ છીએ. ઇફ ઇઝ સેટ $_cookies name. ઓકે, આ જે છે $_cookie ઇન બ્રેકેટ સ્ક્વેર બ્રેકેટમાં નેમ આવશે, એ વેલ્યુ આપણે ઇઝ સેટમાં મૂકી દીધી છે, રાઈટ. એટલે એનાથી શું થશે કે એ ચેક કરશે કે જો સેટ કરાવડાવેલું હશે તો કન્ડિશન રિટર્ન કરશે ટ્રુ, તો કન્ડિશન થઈ જશે ટ્રુ. જો કન્ડિશન ટ્રુ હશે તો વેલકમ, અને એ કુકીનું જે કંઈ એમાં આપણે નેમ સ્ટોર કરાવડાવ્યું છે એ આપણને ડિસ્પ્લે કરશે. આપણે એબીસી અત્યારે સ્ટોર કરાવડાવ્યું છે તો વેલકમ એબીસી આવશે. જો સેટ કરાવડાવેલું નહીં હોય તો સોરી નોટ રેકોગ્નાઇઝડ એવો આપણે મેસેજ પ્રિન્ટ કરાવડાવ્યો છે. ઓકે, તો આપણે એ ચેક કરીએ. આપણે અત્યારે ચેકિંગ કુકીઝ છે એ જોઈએ છીએ, તો વેલકમ એબીસી આવે છે. હવે અત્યારે વધારે આપણે ચેક કરવું હોય તો અહીંયા હું name1 એવો કોઈ આપણે કુકીની વેલ્યુ સેટ કરાવડાવી નથી. સો હવે ફરીથી આપણે રન કરાવડાવીએ. સોરી નોટ રેકોગ્નાઇઝડ આપણને મેસેજ ડિસ્પ્લે થાય છે, રાઈટ. હું અહીંયા અત્યારના એજ ખાલી છે એ ચેક કરાવડાવી લઉં. આપણને યસ વેલકમ નંબર આવશે, એનાથી અત્યારે કોઈ મિનિંગ નથી. આપણે ચેક કરવું છે કે એ એજ જે છે એ આપણને ડિસ્પ્લે કરે છે કે નહીં. ચેકિંગ કુકીઝ પ્રોગ્રામ વેલકમ 18 એવું આપણને ડિસ્પ્લે થાય. દેટ મીન્સ કે જે આપણે ક્રિએટ કરાવડાવીએ છીએ એ આપણને અહીંયા ડિસ્પ્લે થાય છે. યસ, પ્રોપર વેરિયેબલ આપણે અહીંયા પ્રોપર કુકી આપણું નેમ જે છે એ નેમ આવશે, પણ બીજી કોઈ પણ વેલ્યુ જે કુકીઝ ક્રિએટ કરાવડાવેલી નથી એ આપણે પાસ કરીએ છીએ તો તરત એલ્સમાં જાય છે, કેમ કે એ સેટ કરાવડાવેલું નહીં હોય. હોપસો કે તમે ક્લિયરલી સમજી ગયા હશો ટોપિક કુકીઝ. હવે કુકીઝ જે છે એ તમારા બ્રાઉઝર થ્રુ કમ્પ્યુટરમાં સેવ થાય છે જ્યારે તમે કોઈ પણ વેબસાઇટ એક્સેસ કરાવડાવો છો ત્યારે, અને એ તમારા ધ્યાનમાં ન હોય, તમને ક્યાંય ઇન્ફોર્મેશન એને રિલેટેડ શો નથી થતી, તમને ક્યાંય એક મેસેજ પણ એવો ડિસ્પ્લે નથી થતો કે તમારા કમ્પ્યુટરમાં લોકલ કમ્પ્યુટર ઉપર કુકીઝ જે છે એ ક્રિએટ થઈ છે. અને તમે ઘણી વખત ચેક કર્યું હશે કે એક વેબસાઇટ જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ઓપન કરો છો ત્યાર પછી સેકન્ડ ટાઈમ ઓપન કરતા હોય ઘણી વખત ઘણી ડિટેલ્સ જે છે ત્યાં ફિલ થઈને આવી જતી હોય છે, રાઈટ. Now you can take screenshot of this program. Okay, next one program, accessing cookies.
આપણે કુકીઝ જે ક્રિએટ કરાવડાવી છે એને એક્સેસ કરાવડાવી તો વેરી સિમ્પલ છે. ઇકો કરી $_cookie ઇન સ્ક્વેર બ્રેકેટ આપણે જે તે કુકીનું નેમ પાસ કરશું. લાઈક અહીંયા નેમ છે અને એવી રીતના એજ છે. તો આપણને એ કુકીઝની વેલ્યુ છે એ પ્રિન્ટ થશે. કોઈ પણ કુકીઝનો ડેટા એક્સેસ કરવો હોય તો એના માટે થઈને એના નેમની રિક્વાયરમેન્ટ હોય છે, જે આપણે અહીંયા પાસ કરાવડાવેલું છે. તો એક્સેસ કી ઉપર ક્લિક કરીએ છીએ પ્રોગ્રામ ઉપર અને નેમ એબીસી એવી રીતના એજ જે 18 આપણે પ્રિન્ટ કરાવડાવી છે તો એ ડિસ્પ્લે થાય છે. Now you can take screenshot of this program accessing cookies. Okay, next one and last one program of cookies. How to delete cookie. Set cookies. આપણે cookies સેટ કરાવડાવેલી છે એનો જ યુઝ કરવાનો છે અને બિફોર HTML ટેગ. જે નેમ કુકી છે એની વેલ્યુ જો આપણે બ્લેન્ક કરાવડાવી દીધી. ટાઈમ જે છે એ -60 કરી નાખ્યો. -60 એટલે કે કરંટ ટાઈમથી ને -60 સેકન્ડ્સ તો ઓફકોર્સ એ ડેટા ડિલીટ થઈ જશે. તો એવી રીતના આપણે અહીંયા કુકીઝ જે છે એ ડિલીટ કરી શકીએ છીએ અને ચેક કરી લઈએ કુકીઝ ડિલીટ થઈ ગઈ છે. ડિલીટ કુકીઝ ઉપર ક્લિક કરીએ છીએ, મેસેજ ડિસ્પ્લે થાય છે. We can see one message here, deleted cookies. Now again we are clicking access cookies. Now it shows error undefined index name and undefined index age. So here name and age cookies we cannot or browser cannot find in cookies. જેના કુકીઝમાં ક્યાંય એને નેમ અને એજ નામની કુકી ફાઇન્ડ નથી થતી. સો એ એરર શો કરે છે જ્યારે આપણે ડિલીટ કરી દીધી ત્યાર પછી એક્સેસ કરાવીએ છીએ ત્યારે. Okay, now you can take screenshot of this program. ડિલીટ કુકી કરવા માટે થઈને સેટ કુકીઝમાં આપણે ટાઈમ સેટ કરવાનો છે જે કરંટ ટાઈમથી લેસ હશે. સો એનાથી ડિલીટ થશે. બાકી કોઈ ડિલીટ કુકીઝ નામનું ફંક્શન કે એવું કાંઈ જ એમાં નથી. સેટ કુકી ફંક્શન જે છે એનો જ આપણે ફરીથી યુઝ કરીએ છીએ બિફોર HTML ટેગ. ઓકે, કમ્પ્લીટ. આપણે કુકીઝનો ટોપિક પણ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આગળના ટોપિક છે આ ચેપ્ટરમાંથી એ ટોપિક કન્ટિન્યુ કરશું. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પ્રોગ્રામ તમે સાથે સાથે ડેઇલી ચેક કરતા જજો અને સાથે સાથે થોડીક થિયરી પણ એ રીતના રીડ કરતા જજો. ઓકે, થેન્ક યુ.